રાજ્યમાં 3 દિવસ બાદ ચોમાસાની થશે સત્તાવાર વિદાય। 3 દિવસ સુધી રહેશે વરસાદી માહોલ। હવામાન વિભાગના વડા સરકારની જાહેરાત। રાજ્યમાં શાળા શરૂ કરવા મુદ્દે એકતરફી નિર્ણય નહીં કરે સરકાર, ક્યારેક તો શરૂ કરવી પડશે શાળા। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહનું મોટું નિવેદન। ઉમરેઠ ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારની નારાજગી દૂર, પંકજ દેસાઈની મધ્યસ્થતાથી ઉકેલ, સીએમ સાથે બેઠક બાદ કરી જાહેરાત। અમદાવાદ કર્ણાવતી ક્લબમાં કોરોનાનો કહેર, વધુ 4 કર્મચારીઓને કોરોના પોઝિટિવ। 24 ઓક્ટોબર સુધી એડમિન વિભાગ રહેશે બંધ। રાજકોટમાં રોડ રસ્તા મુદ્દે સામાન્ય સભામાં હોબાળો, તો જામનગર મનપાની મળી સામાન્ય સભા, ટીપી સ્કીમ હેઠળ કરેલા કરાર મુદ્દે હલાવો। સુરતમાં મીટા સ્કૂલના વાલીઓમાં રોષ, 40 જેટલા વાલીઓ પાસે ડોનેશન લેવાનો આરોપ, વાલીઓએ ડીઓ કચેરી ખાતે કરી રજૂઆત। નમસ્કાર દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝ ગુજરાત જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા। મંતવ્ય ન્યૂઝના દર્શકો માટે મેટ્રો ન્યૂઝમાં અત્યાર સુધીની મહત્વની ખબરો પર નજર કરીએ તો મેટ્રો સિટી અમદાવાદમાં કર્ણાવતી ક્લબમાં 4 કર્મીઓને કોરોના પોઝિટિવ આવતા 24 ઓક્ટોબર સુધી એડમિનિસ્ટ્રેશન વિભાગ બંધ રહેશે। વડોદરાની સેન્ટ્રલ જેલમાં ઝડપી દરમિયાન બેરેક નંબર 2 માંથી બિનવારસી મોબાઈલ અને ચાર્જર મળી આવ્યા, જેની રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। સુરતમાં કોરોના મહામારીને કારણે નેતાઓ ભાન ભૂલી ગયા હોય તેમ જાહેર સભાઓ અને જમણવારનો નજારો જોવા મળ્યો। સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું નજરે પડ્યું। રાજકોટ મનપા સામાન્ય સભામાં હોબાળો થયો, ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો સામસામે આવી ગયા। જામનગર ધ્રોલ શહેરમાં આજે અડધો દિવસ સ્વૈચ્છિક બંધ રહેશે। ધ્રોલમાં રહેતી એક પરિણીતા પર 2 શખ્સોએ કરેલ દુષ્કર્મ મામલે વેપારીઓએ અને સ્થાનિક લોકોએ સ્વૈચ્છિક બંધ પાડ્યું છે। એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદની કર્ણાવતી ક્લબમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। કર્ણાવતી ક્લબમાં કર્મચારીઓ જે છે 4 કર્મચારીઓ તે કોરોનાની ચપેટમાં આવી ગયા છે। કર્ણાવતી ક્લબનો એડમિન વિભાગ બંધ કરવામાં આવ્યો છે કારણ કે 4 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત મળ્યા છે। 24 ઓક્ટોબર સુધી એડમિનિસ્ટ્રેશન વિભાગ બંધ રહેશે। તમામ લોકોનું ટેસ્ટિંગ પણ કરવામાં આવશે। 24 ઓક્ટોબર સુધી એડમિનિસ્ટ્રેશન વિભાગ બંધ રાખવા માટે જાહેરાત કરાઈ છે। તો કર્ણાવતી ક્લબમાં વધુ એક વખત કોરોનાએ કહેર મચાવ્યો છે। 4 કર્મચારીઓને કોરોનાએ સંક્રમિત કરી દીધા છે। તાત્કાલિક તેમને હોસ્પિટલ ખાતે ખસેડાયા છે સારવાર માટે। જોકે અન્ય પણ લોકોનું ટેસ્ટિંગ કરાશે કારણ કે બની શકે કે આ 4 કર્મચારીઓને કારણે અન્ય લોકોને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોય। અમદાવાદમાં એમ પણ દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે। સુરત બાદ અમદાવાદનો જ ક્રમ આવે છે કોરોનાના કેસમાં। ત્યારે કર્ણાવતી ક્લબમાં એડમિન વિભાગને બંધ કરવાનો નિર્ણય એટલા માટે કારણ કે 4 કર્મચારીઓ કોરોનાથી પીડિત મળ્યા છે। બની શકે કે અન્ય લોકોને પણ આ ચેપ લાગ્યો હોય, અન્ય લોકોનું પણ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે। તો કોરોનાનું કહેર સતત યથાવત, તમામ તકેદારીઓ રાખવા છતાં પણ ઘણા એવા લોકો કોરોનાથી સંક્રમિત મળી રહ્યા છે। આ જે વાયરસ છે ખૂબ જ ઘાતક સ્વરૂપ ધારણ કરતું જઈ રહ્યું છે। રાજ્યભરના આંકડાઓ પણ એટલા જ ઘાતક પ્રમાણે સામે આવી રહ્યા છે। દેશભરમાં અને દુનિયામાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે। સૌ કોઈ વેક્સિનની રાહ જોઈ રહ્યા છે, પરંતુ જ્યાં સુધી વેક્સિન આવશે ત્યાં સુધી આ કોરોના પોતાનો કહેર યથાવત જ રાખશે। એટલે જ તકેદારી જરૂરી છે, એટલે જ માસ્ક જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે। કર્ણાવતી ક્લબના 4 કર્મચારીઓ કોરોનાથી પીડિત મળી આવ્યા। હવે એ જોવાનું રહેશે કે આગામી સમયમાં જે ટેસ્ટિંગ હાથ ધરાશે તેમાં શું સાચે જ અન્ય લોકો પણ સંક્રમિત નથી ને?
આજ અંગે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક લાઈવ જોડાઈ ગયા છે। આયુષી, કર્ણાવતી ક્લબમાં કોરોનાનો કહેર, શું વિગતો? દીપા, જે રીતે કોરોના વાયરસે હવે જે વધુને વધુ પોતાનો કેર વર્તાઈ રહ્યો છે, ત્યારે શહેરના નામાંકિત જે કર્ણાવતી ક્લબ છે તેમાં પણ હવે કોરોના વાયરસનો કેર છે તે વધી રહ્યો છે। પહેલા પણ કર્ણાવતી ક્લબની અંદર પોઝિટિવ કેસીસ સામે આવ્યા હતા। તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે, કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે, તેમ છતાં પણ જે કોરોનાનું સંક્રમણ છે તે અહીંયા થઈ રહ્યું છે। કર્ણાવતી ક્લબમાં જે 4 જેટલા કર્મચારીઓ છે કે કોરોનાની ઝપેટામાં આવી ગયા છે, જેને ધ્યાનમાં રાખીને કર્ણાવતી ક્લબ દ્વારા એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે કર્ણાવતી ક્લબના દ્રશ્ય છે કે જ્યાં બિલકુલ સન્નાટો છે તે ભાસી રહ્યો છે અને અહીં એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે। આગામી 24મી ઓક્ટોબર સુધી એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ છે તે બંધ રહેવાનું છે। જે 4 જેટલા જે કર્મચારીઓ હતા કે જે કોવિડના ઝપેટામાં આવી ગયા છે, ત્યારે ખાસ કરીને જે એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ છે તેને બંધ કરી દેવા માટેની અહીંયા જે સૂચના છે તે આપી દેવામાં આવી છે અને આગામી દિવસમાં કોરોનાનું સંક્રમણ છે તે અહીંયા વધુ ન ફેલાય તે માટેની તમામ તકેદારીઓ છે તે પણ ઊભી કરવામાં આવે તે માટેની કોર્પોરેશન દ્વારા પણ ગાઈડલાઈન છે તે આપી દેવામાં આવી છે। ખાસ કરીને જે ક્લબના મેમ્બર્સ છે તેમાં પણ એક પ્રકારની જે ચિંતા છે તે જોવા મળી રહી છે કે જે રીતે કર્ણાવતી ક્લબના જો સ્ટાફ મેમ્બર્સ જ આ રીતે કોરોનાની ઝપેટામાં આવી શકે છે, તો આગામી દિવસમાં જે લોકો છે મેમ્બર્સ છે તે લોકોને વધુ જે કહી શકાય કે મુશ્કેલી છે વેઠવી પડી શકે છે, તેઓ પણ ઝપેટામાં આવી શકે છે। જે રીતે કોવિડ ગાઈડલાઈનનું પાલન તો કરવામાં આવે છે, પરંતુ જે રીતે કોરોનાનો કેર છે તે વધુને વધુ વર્તાઈ રહ્યો છે, ત્યારે કર્ણાવતી ક્લબની અંદર આ પહેલા પણ અનેક પોઝિટિવ કેસીસ સામે આવ્યા હતા અને વધુ 4 પોઝિટિવ કેસીસ આવતા જે મેમ્બર્સ છે અને સાથે જે કહી શકાય કે જે આખી કમિટી છે તેમાં એક પ્રકારનું ચિંતાનું મોજું છે તે ફરી વળ્યું છે। આયુષી, ટેસ્ટિંગ કરવામાં આવશે અન્ય લોકોના, કારણ કે આ 4 કર્મચારીઓના સંપર્કમાં પણ અન્ય લોકો આવ્યા હશે? જે લોકો જે છેલ્લા એક સપ્તાહની અંદર જે ક્લબની અંદર આવ્યા હોય અથવા તો જે રીતે વ્યક્તિઓ જે છે કે જે પોઝિટિવ આવ્યા છે તે કેટલાના સંપર્કમાં આવ્યા છે તેની વિગતો છે તે હાલ હાથ ધરવામાં જે કલેક્ટ કરવામાં આવી રહી છે ને ત્યારબાદ જેટલા પણ કહી શકાય કે સંપર્કમાં આવેલા લોકો છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને અન્ય પણ જેટલા મેમ્બર્સ છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે, જેથી તકેદારીના આ જે તમામ પગલાં છે તે લેવામાં આવે। જેટલા પણ અહીંયા સ્ટાફ મેમ્બર્સ છે તેને પણ ટેસ્ટ કરવાનું રહેશે, કારણ કે જે રીતે 4 પોઝિટિવ કેસીસ સામે આવ્યા છે એક પ્રકારની ચિંતા કહી શકાય અને તે 4 લોકો કેટલા લોકોને મળ્યા છે, કેટલા લોકોના સંપર્કમાં આવ્યા છે, કારણ કે જે રીતે કોરોના વાયરસ જે છે તે એક વ્યક્તિ બીજા વ્યક્તિમાં જે છે તે ઝડપીથી પ્રસરી જાય છે, ફેલાઈ જાય છે, જે સંક્રમણ છે તે ખૂબ ઝડપી થતું હોય છે અને ત્યારે એ જે 4 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા છે તે કેટલાના સંપર્કમાં આવ્યા છે તે તમામ વિગતો છે તે મેળવવામાં આવશે અને તમામ સ્ટાફ મેમ્બર્સનો ફરી એક વખત કોવિડ ટેસ્ટ છે તે કરાવવામાં આવશે। જી આભાર આયુષી, જોડાયા બદલ। તો આ 4 કર્મચારીઓના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે અને તેનો ઉદ્દેશ્ય એ જ કે જાણી શકાય કે અન્ય કોઈ પણ સંક્રમણનો ભોગ નથી બન્યા ને। આગળ વાત કરવી છે રાજકોટની। કોરોનાની સ્થિતિ અહીં સતત વકરતી નજરે પડી રહી છે અને છેલ્લા 24 કલાકમાં મોતના આંકડાઓ પણ ખરેખર ચોંકાવનારા। રાજકોટમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આ કાળમુખો કોરોના અનેકોને ભરખી ગયો છે। 24 કલાકમાં 6 દર્દીના કોરોનાથી મોત થયા છે, 6 લોકોએ પોતાની જિંદગી ગુમાવી દીધી છે અને મૃત્યુઆંકમાં આ તરફ ઘટાડો થઈ રહ્યો હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, પરંતુ આ ઘટાડાથી આપણે સંતોષ ન માની શકીએ। રાજકોટવાસીઓને આ મૃત્યુઆંક ઘટ્યો હોવાના સમાચારથી સંતોષ ન માનવું જોઈએ, કારણ કે કોરોના મહામારી જે છે તે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જઈ રહી છે અને તેને લાઇટલી લેવું તે લોકોની ભૂલ ગણાશે। અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, શું વિગતો? દીપા, રાજકોટમાં છેલ્લા 2 દિવસની અંદર 13 લોકોનો કોરોનાએ જીવ લીધો હોવાનું નોંધાયું છે, તો 24 કલાકની અંદર 6 લોકોના મોત થયાની વિગતો સામે આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા 15 દિવસની અંદર સતત કોરોનાના જે મોત છે તેની અંદર જોરદાર તફાવત જોવા મળી રહ્યો છે। 10 દિવસ પહેલા સરેરાશ આંકડો 22 થી 25નો 24 કલાકનો આવતો હતો, તે છેલ્લા 10 દિવસની અંદર ઘટ્યો છે, પરંતુ છેલ્લા 4 દિવસની અંદર આ આંકડાની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ સતત કોરોનાના કેસો વધવાના કારણે અને કોરોનાથી દર્દીઓના મોતના કારણે પણ તંત્રની અને લોકોની ચિંતા વધી છે। આભાર મયુર, જોડાયા બદલ।
તો રાજકોટમાં કોરોના કેસની સ્થિતિ સતત વકરતી નજરે પડી રહી છે. જોકે કોરોનાથી જે મોત થઈ રહ્યા છે તે આંકડામાં ચોક્કસપણે ઘટાડો નોંધાયો છે. રાજ્યભરની વાત કરવી છે. હવે રાજ્યભરમાં કોરોનાની જે સ્થિતિ છે તેના પર નજર કરીશું. 1000ની નજીક કેસ સામે આવ્યા. 24 કલાકમાં જે કેસ સામે આવ્યા છે તે 1000ની નજીક નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના નવા 1091 કેસ બહાર આવ્યા. રાજ્યમાં હાલ 14,436 એક્ટિવ કેસ હોવાની માહિતી પણ સામે આવી રહી છે. 9 દર્દીના મોત થયા છે છેલ્લા 24 કલાકમાં. કાળમુખ કોરોના 9 લોકોના જીવ લઈ ચૂક્યો છે. કુલ કેસનો આંકડો 1.59 લાખને પાર. તો રાજ્યભરમાં પ્રથમ વખત ઘણા એવા સમયથી એવું બન્યું ન હતું કે 1000ની આસપાસ કેસ મળી રહ્યા હોય. 1100-1200નો કેસનો આંકડો જે છે તે હંમેશા નોંધાતો હતો. આગળ વાત આસોમાં અષાઢની. રાજ્યભરમાં 3 દિવસ માટે આગાહી વ્યક્ત કરાઈ છે અને આ 3 દિવસ આ જ પ્રકારે વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. ખેડૂતો પરેશાન થયા છે આ સમાચાર સાંભળતાની સાથે જ, કારણ કે 2 દિવસ દરમિયાન જે વરસાદ વરસ્યો છે તેણે જે વિનાશ વેર્યું છે. 3 દિવસ માટે પણ આ જ પ્રકારની આગાહી જ્યારે વ્યક્ત કરવામાં આવી હોય તો ચોક્કસપણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થવાનો જ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વડા જયંત સરકારે આ જાહેરાત કરી છે કે 3 દિવસ સુધી વરસાદ વરસશે અને ત્યારબાદ વિધિવત રીતે વિદાય લેશે. જોકે હવે હવામાન વિભાગની આગાહી સાચી ઠરે તેવી આશા છે ખેડૂતોને, કારણ કે અત્યાર સુધી કુદરતે વિનાશ જ વેર્યું છે. પાકને મોટા પ્રમાણમાં નુકસાન ગયું અને લોકો બેવડી ઋતુનો અહેસાસ પણ કરી રહ્યા છે, જેના કારણે બીમારીમાં પણ વધારો થઈ રહ્યો છે. અનેક રોગોથી લોકો પીડાઈ રહ્યા છે. ત્રણ દિવસ માટે વરસાદી માહોલની આગાહી વ્યક્ત કરાઈ છે. ઘણા એવા તાલુકાઓ પ્રભાવિત જોવા મળશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર. હવે મેઘરાજા ખમૈયા કરો તેની રાહ લોકો જોઈ રહ્યા છે. અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે. આયુષી, શું વિગત પ્રાપ્ત થઈ રહી છે 3 દિવસ માટે આગાહી? બિલકુલ દીપા, જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી છે તે આપવામાં આવી છે કે આગામી 3 દિવસ વરસાદ છે તે પડવાનો છે. ખાસ કરીને વરસાદી માહોલ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે. પરંતુ બીજી તરફ એક સમાચાર એ પણ છે કે 3 દિવસ બાદ ચોમાસું છે વિધિવત રીતે હજુ વિદાય છે તે લઈ લેશે. આ પહેલા પણ જે હવામાન વિભાગ દ્વારા વિદાયની જાહેરાત કરી હતી, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે મેઘમહેર છે તે જોવા મળી રહી હતી, મેઘ સાંડળ છે તે પણ જોવા મળી રહ્યું હતું. ત્યારે હવે સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે આગામી 3 દિવસ બાદ ચોમાસું છે વિધિવત રીતે ગુજરાત રાજ્યમાંથી વિદાય લઈ લે છે અને જે વરસાદી સિસ્ટમ બની છે તેનાથી વરસાદી માહોલ છે 3 દિવસ સુધી જોવા મળી શકે છે. પરંતુ 3 દિવસ બાદ ચોમાસું વિદાય લઈ લે છે અને જે ગુલાબી ઠંડીની શરૂઆત છે તે થશે. આયુષી, અત્યારે અરેબિયન સમુદ્રમાં જે ગતિવિધિઓ થઈ રહી છે તેની જે અસરો? બિલકુલ દીપા, જે અરેબિયન અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ હતી, પરંતુ તદનસીબે તેની જે વધુ અસર થવાની હતી તેનાથી ગુજરાત રાજ્ય બચી ગયું છે અને ફક્ત જે વરસાદી માહોલ છે તે બનેલો રહ્યો છે અને સીધું સવારે વરસાદ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ સિસ્ટમથી પડ્યો છે. પરંતુ હવે જે સિસ્ટમ છે તે થઈ ગઈ છે, જે ફક્ત વરસાદી માહોલ બનેલો રહેશે, વરસાદ બનશે. આભાર આયુષી, જોડાયા બદલ. રાજકોટના પડધરી તાલુકામાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું છે. પડધરી તાલુકામાં અત્યાર સુધીમાં 3.5 થી 4 ઇંચ વરસાદ પડ્યો. આ વરસાદના કારણે કપાસ, મગફળી અને શેરડીના પાકને નુકસાન પહોંચ્યું છે. આટકોટમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો. આટકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તદુપરાંત કપાસ, મગફળીના પાકને પણ વરસાદના કારણે નુકસાન થયું.
જૂનાગઢ જિલ્લામાં પડેલા સર્વત્ર વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વંથલીમાં 2 થી 2.5 ઇંચ વરસાદ પડતા તૈયાર માલ અને ઢોરનો ચારો 100% નિષ્ફળ જતા જગતના તાતની દયનીય હાલત થઈ. હાલ સરકાર પાસે વહેલી તકે ખેતરોમાં સર્વે કરી સહાયની માંગ ખેડૂતોએ કરી છે. જગતનો તાત છે કે જે રાત દિવસ પોતાના ખેતરે મહેનત કરી અને જ્યારે પાકની ઉપજ પેદા કરતો હોય, રાત દિવસ મહેનત કરી પરસેવો પાડી અને જ્યારે ખેત ઉત્પન્ન કરતો હોય તેવા સમયે કુદરત તરફથી જે માર લાગતો હોય છે. ગઈકાલની જ ઘટનાની વાત કરીએ તો ગઈકાલના જે કમોસમી વરસાદના પગલે આ વિસ્તારના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, કંગાલ થવાની આરે છે. કારણ કે તેઓનો જે ખેત પેદાશ છે, ખાસ કરીને મગફળી, સોયાબીન, જો પાક બિલકુલ નિષ્ફળ ગયો છે. આવા સમયે સરકારશ્રીએ આ ખેડૂતો ઉપર દયાભાવ રાખી અને તેમને તાત્કાલિક જે સર્વે કરી અને વળતર અમને પૂરી 100% સહાય આપે અમને ને અમે કોઈ વળતર નથી મળી હજી સુધી ને વળતર પૂરી સરકાર આપે અમને, એ અમારી માંગણી છે. હાલ જ્યારે જૂનાગઢ જિલ્લામાં જે છેલ્લા 24 કલાકમાં જે અલગ અલગ જગ્યાએ વરસાદ પડ્યો છે, ખાસ કરીને જોવા જઈએ તો જે જૂનાગઢ જિલ્લાનું જે વંથલી છે, વંથલીમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો છે. ખાસ કરીને હાલ જે વરસાદ પડવાથી જે ખેડૂતે છે તેને જે માલ જે તૈયાર કરીને ખેતરમાં રાખ્યો, ખેતરનો માલ છે તે પલળી ગયો છે. હાલ જે છે તે ખેડૂતની હાલત કપરી છે. ખાસ કરીને ખેડૂતો છે તેને થોડો ઘણો જે વચ્ચે તાપ નીકળ્યો તો તેને લઈ અને જે મગફળી તો ઉપાડી લીધી છે, પરંતુ હજી મગફળી ખેતરમાં ને ખેતરમાં હોવાથી તે મગફળીમાં મોટું નુકસાન થયું છે. ખેડૂતોને હાલ જે છે તે મોટું નુકસાન થવાથી હાલ જે ખેડૂતોને છે તે ક્યાંક ને ક્યાંક જે છે આ વખતે જે 100% નુકસાની હોય તેવું પણ ખેડૂતોનું કહેવું છે. અને સરકાર દ્વારા વહેલી તકે સહાય કરવામાં આવે અને જે પાક વીમાની જે વાત છે તે પાક વીમો તે જલ્દીથી જલ્દી તે લોકોને પૂરું પાડવામાં, જેથી કરીને હવે પછીનો જે નવો પાક છે તે ઉગાડવા માટેના જે બિયારણ છે કે જે ખેતરમાં નાખી શકે અને જે નવો પાક છે તેની વાવણી પણ કરી શકે. વૈશાલી ગગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદથી અગત્યના અપડેટ્સ મળી રહ્યા છે. અમદાવાદમાં સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ થઈ છે. દહેજ ભૂખ્યા સાસરિયાઓ સામે ચાંદખેડામાં ફરિયાદ નોંધવામાં આવી છે. લગ્નમાં પિતાએ 90 તોલા સોનું, 1.5 કિલો ચાંદી આપ્યું હતું, પરંતુ તેમ છતાં પણ સાસરિયાઓ સંતોષાયા નહીં. લગ્ન પછી 24 લાખ રૂપિયા અને પિતાનું મકાન પણ પડાવ્યું હોવાના સમાચાર. 10 કરોડની માંગણી અને શારીરિક માનસિક ત્રાસ પણ આપ્યું હતું પુત્રવધૂને. અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાઈ ગયા છે. ભાવેશ, શું વિગત? દીપક, ખાસ કરીને અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મહિલાએ પોતાના પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે અને તેનો આક્ષેપ છે કે તેના પિતાએ લગ્ન સમયે આ જે મહિલા છે તેને 90 તોલા જેટલું સોનું અને 1.5 કિલો જેટલી ચાંદી આપી હતી કરિયાવરમાં. અને સાથોસાથ જો વાત કરીએ તો લગ્ન બાદ ટુકડે કરીને 24 લાખ જેટલા રૂપિયા સાસરિયાઓ ચાવ કરી ગયા. અને તે બાદ તેનો જે પતિ છે તે પતિ વારંવાર પૈસાની માંગણી કરતો હતો અને મહિલાને રાખવા માટે એના પિતા પાસેથી 10 કરોડ રૂપિયા લઈ આવે તેવી માંગણી કરીને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી અંતે આ મામલે મહિલાએ ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સાસરિયાઓમાં 4 લોકો સામે ફરિયાદ દાખલ કરી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જી, આભાર ભાવેશ, જોડાયા બદલ. પતિ સહિત 4 સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ઉમેદવાર જે છે તેઓ પણ ફોર્મ ભરી લીધું છે. હવે જે છે મંતવ્ય ન્યૂઝ ગઢડા પહોંચે છે. મંતવ્ય ન્યૂઝની ટીમનો પ્રયાસ છે કે ત્યાંના લોકો શું વિચારી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર મોહનસિંહ સોલંકી સાથેની ખાસ વાતચીત પણ આપને જણાવીશું. તેમણે કહ્યું છે કે હું અહીંયાનો સ્થાનિક ઉમેદવાર છું, અહીંની સમસ્યાઓ સમજું છું. આત્મારામભાઈ 4 વખત અહીંથી ચૂંટાયા છે. ગઢડા વિધાનસભા ઉપર જ્યારે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકી આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. મોહનસિંહ, ખાસ તો જે પ્રકારની વાત છે આ વખતે અહીંયા પેટા ચૂંટણી થઈ રહી છે, કયા મુદ્દાઓને લઈને આ વખતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે આપ પ્રજાની વચ્ચે જશો?
ચૂંટણી પેટા ચૂંટણી તો આ ભાજપના ઓલા લીધે પેટા ચૂંટણી આવી છે, તોડજોડ નીતિને લીધે ચૂંટણી આવી છે. અને પ્રજાના અહીંયા ગઢડામાં પ્રજા ઈચ્છે જ છે અને આટલા વર્ષોથી કોંગ્રેસ જ છે અને કોંગ્રેસનું શાસન છે અને અમે સ્થાનિક છીએ એટલે અમને મતદારો ઈચ્છે છે એટલે કોંગ્રેસ જરૂર આવશે. મોહનસિંહ, ખાસ જે વાત કરીએ 2017માં જ્યારે ચૂંટણી યોજાઈ હતી, પ્રજાએ કોંગ્રેસનો સાથ આપ્યો હતો, પરંતુ પ્રવીણ મારું પાર્ટી છોડી, જે વખતે રાજ્યસભાની ચૂંટણી જરૂર હતી તે સમયે તેમણે પાર્ટી છોડી, તો આ વખતે પણ પ્રજા કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરશે? હા, ચોક્કસ વિશ્વાસ કરશે અને પ્રજા તોડજોડની નીતિથી આ લોકો અમારા કોંગ્રેસના ધારાસભ્યને લઈ ગયા છે અને કોંગ્રેસનો જરૂર વિજય થશે. આપની સામે જે ઉમેદવાર છે આત્મારામભાઈ, પૂર્વ મંત્રી પણ રહી ચૂકેલા છે, ગઢડાથી પણ તેઓ સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. એક નવા ચહેરા તરીકે ગઢડાની પ્રજા આપને સ્વીકાર કરશે? કારણ કે હંમેશા પ્રવીણ મારું અને આત્મારામભાઈ વચ્ચે જ લોકોએ જંગ જોયો છે. હા, ચોક્કસ પ્રજા, હું નવા ઉમેદવાર છું પણ મને પ્રજા ચોક્કસ સ્વીકાર છે. અને બીજા નંબરમાં પૂર્વ મંત્રી આટલા ટાઈમથી ચાર ટર્મથી ચૂંટાતા આવે છે અને કોઈ પણ પ્રજાના કામ કર્યા નથી અને પ્રજામાં ખૂબ જ રોષ છે. એના અનુસંધાનમાં પ્રજા અમને છૂટી અને પ્રજા સ્વીકાર છે અને નવો ચહેરો છે અને બધાના કામ કરશું જ તે અને પ્રજામાં અમે સંતોષકારક જવાબ આપશું, સંતોષકારક પ્રજાના પ્રશ્નો લઈ અને વિધાનસભામાં મોકલશું. ચોક્કસ. જીતને લઈને કેટલા આશ્વસ્ત છો આપ? જીત મતદાર ભાઈઓ બધા ઈચ્છે જ છે અને કોંગ્રેસની જીત નિશ્ચિત છે. જે કાંઈ હશે 15,000 17,000ની લીડથી અમે જીતીએ છીએ. ચોક્કસ. તો આ હતા કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ સોલંકી, જેમનું કહેવું છે કે ગઢડા બેઠક પર આ વખતે ચોક્કસ કોંગ્રેસનો વિજય થશે અને તે પણ 15,000 થી 16,000ની લીડ સાથે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, ગઢડા. ગઢડા વિધાનસભા ઉપર જ્યારે પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે એક તરફ કોરોનાનો કાળ અને તેની વચ્ચે પણ જે પ્રમાણે પાર્ટીઓ દ્વારા પ્રચાર કરવામાં આવે છે તેની જો વાત કરીએ તો હાલ કોંગ્રેસ દ્વારા આ વાવડી ગામે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એક તરફ કોરોનાનો કહેર છે ત્યારે બીજી તરફ પ્રચાર કરવો તમામ પાર્ટીઓ માટે ક્યાંક અઘરું બન્યું છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસ અને ભાજપ બંને આ બેઠક જીતવાના સતત પ્રયાસો કરી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ બેઠકની જો વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખરાખરીનો જંગ સમાન છે. કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકી છે, તેમની સાથે જ વાત કરીશું. મોહનભાઈ, ખાસ તો આ વખતની વાત કરીએ, એક તરફ કોરોના છે અને તેની વચ્ચે આ પ્રચાર પ્રસાર કેટલું અઘરું કહી શકાય અને કેવી રીતે કરવામાં આવી રહ્યું છે? કોરોના કાળ છે અને કોરોના કાળમાં આમ તો ખરેખર ચૂંટણી આ લોકોએ આપવી નહોતી અને પછી ક્યાંક ડિસ્ટન્સ રાખો, આ રાખો, કેવી રીતે રાખવું અને કેમ, તોય અમે પ્રજા સમક્ષ જઈ અને પ્રજા કોંગ્રેસને ઈચ્છે છે એટલે કોંગ્રેસનો સતત વિજય થઈ છે. અને એક છે, તેમની સાથે વાત કરીશું. ખાસ તો કયા મુદ્દાને લઈને આપ આ વખતે કોંગ્રેસના એક કાર્યકર્તાઓ તરીકે પ્રજાની વચ્ચે જશે? મેઇન મુદ્દો તો એ જ છે કે બીજેપીની તડજોડની નીતિના કારણે જ આ ચૂંટણી આવી છે. નહીં તો આ ચૂંટણી આવે જ નહીં. તો એ તડજોડનો જે મુદ્દો છે એ મુદ્દાને લઈને જ અમે પબ્લિક પાસે મત માંગવા માટે જઈશું. સૌથી મહત્વની એ જ વાત છે કે જે પ્રમાણે ધારાસભ્યો તૂટ્યા અને 8 બેઠકો ઉપર જ્યારે ચૂંટણી આવી છે, 3જી તારીખે મતદાન છે. આપને પૂછવા માંગે હિંમતભાઈ, ખાસ તો અત્યારની વાત કરીએ, ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ ખરાખરીની જંગ છે. પ્રજા એવા કયા મુદ્દાઓને ધ્યાને રાખીને કોંગ્રેસને વોટ આપે? આમ તો આપ સૌ જાણો જ છો ને મીડિયા તો બહુ સારી રીતે બધી વાતો ઉજાગર કરે છે. અત્યારે આ મહામારીના સમયે ચૂંટણી આવી પડી છે અને એ પણ ભારતીય જનતા પક્ષની મેળ કરેલી ચૂંટણી છે. રાજ્યસભાની ઇલેક્શનની અંદર પોતાના ઉમેદવારને જીતાવવા માટે તડજોડ કરી અને પ્રજા ઉપર આ ચૂંટણી ઠોકી બેસાડી છે. એ પ્રજા બહુ સારી રીતે જાણે છે. વડોદરાથી અગત્યના અપડેટ્સ મળી રહ્યા છે. બે જૂથ વચ્ચે અથડામણના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જી હા, વડોદરામાં બે જૂથ આમને સામને આવી ગયા છે. ધુમાર ચોકડી પર આ અથડામણનો કિસ્સો સામે આવ્યો છે. બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે, ઘર્ષણ સર્જાયું છે. અથડામણમાં સામસામે ફાયરિંગ થયાની માહિતી પણ સામે આવી રહી છે. 3 શખ્સો ઇજાગ્રસ્ત થયા છે. તાત્કાલિક 108 પણ અહીં બોલાવવામાં આવી. પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને જે પણ ઇજાગ્રસ્ત છે તેમને હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે.
વડોદરાના ધુમાડ ચોકડી પર અથડામણની ઘટના, બંને જૂથ આમસામે આવી ગયા. ઘર્ષણના સમાચાર મળી રહ્યા છે. જોકે કયા કારણોસર આ ઘર્ષણ સર્જાયું તે કારણ હજી જાણી શકાયું નથી. ઈજાગ્રસ્તોને હાલ 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી ચાલુ છે. તો પોલીસ પણ ત્યાં આવી પહોંચી છે, તપાસ આરંભી છે. આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં અહીં લોકો ઉપસ્થિત નજરે પડી રહ્યા છે. એટલે કે આ જૂથ અથડામણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જ હશે, કારણ કે ફાયરિંગની ઘટનાની માહિતી પણ મળી રહી છે. બંને જૂથ વચ્ચે અથડામણ થઈ. પોલીસ પણ અહીં આવી પહોંચી છે. પોલીસના જવાનો પણ અહીં નજર રાખી રહ્યા છે. પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. જો કે અત્યાર સુધી કારણ નથી જાણી શકાયું કે કયા કારણોસર બંને જૂથ આમસામને આવી ગયા. આ અંગે મારા સંવાદદાતા અમિત ઠાકુર લાઈવ જોડાઈ ગયા છે. અમિત, કયા કારણોસર બંને જૂથ આમને સામને આવ્યા? જી અમિત. ત્રણ શખ્સો આ અથડામણમાં ઈજાગ્રસ્ત થયા હોવાના અપડેટ્સ હાલ તો મળી રહ્યા છે. પોલીસે તપાસ પણ શરૂ કરી છે. અહીં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ધુમાડ ચોકડી પર આ અથડામણ થઈ. બંને પક્ષ આમને સામને આવી ગયા. ફાયરિંગની ઘટના પણ બની છે. અહીં પોલીસે તપાસની શરૂઆત કરી દીધી છે અને જે પણ ઈજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ફરી એક વખત અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે. અમિત, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? પોલીસે હાલ તપાસની શરૂઆત કરી છે. વડોદરામાં ઘટના બની છે. સંસ્કારી નગરી વડોદરામાં બંને જૂથ આમને સામને આવી ગયા. ફાયરિંગની ઘટના પણ સામે આવી છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ લોગિન કરી શકો છો mantawanews.com પર. નમસ્કાર.